નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેતન વાઢેર. આજે આપણે આવેલા છે ઉના તાલુકામાં. આપણી સાથે જે એક પ્રગતિશીલ ખેડૂત પણ છે અને જે એક એગ્રો પણ છે એમનો, તો એમની સાથે આપણે આપણે મુલાકાત લીધી છે અને એમના ઘઉંની અંદર એમણે આપણી ભારત કૃષિ કેરનું શ્રીફોસ વાપરેલું છે. તો સૌપ્રથમ થોડો એમનો પરિચય લઈએ કે તમારું નામ નંબર જણાવો. હલો, મારું નામ જયેશ ટાંક છે અને હું ભાચા ગામથી બિલોંગ કરું છું અને આ મારું ખેતર છે અને મારા ખુદની એગ્રો પણ છે. તો આ ઘઉંમાં આ પહેલી વાર આ શ્રીફોસ છે, દર વર્ષે તમે કયું ખાતર વાપરતા અને દર વખતે શ્રીફોસ વાપર્યું છે એમાં તમને શું ફરક જોવા મળે? દર વખતે મેં ડીએપી ખાતર જ વાપરતા, પણ આ વખતે ડીએપીની શોર્ટેજ હોવાથી બધાએ લગભગ અમે ખુદ પણ શ્રીફોસ ખાતર વાપરેલું અને એનું બેસ્ટ રિઝલ્ટ એ છે કે અત્યાર સુધીમાં આ જે ઘઉં તમે જોઈ શકો છો, અત્યારે 90 દિવસના ઘઉં થઈ ચૂક્યા છે હાલ, પણ એક પણ છોડવો પીળો નથી પડ્યો. અને બીજું તમે કે આ ગામની અંદર બીજા ખેડૂતોએ આ વાપરેલું છે ખાતર? હા. તો એમના રિવ્યૂ આવેલા છે તમને? હા, ઘણા બધા. શરૂઆતમાં તો એ જ હતું કે અમારું વાવેતર બધાનું ફિક્સ હોય કે ભાઈ 20 કિલો વાવતા હોય છે વીઘે, પણ જે લોકોએ પછી ઉગાવો ઘાટો થયો એટલે ખેડૂતે જે ઓવણી વાવેતર વાળો હોય એને પૂછ્યું કે ભાઈ તે ઘાટા વાવી દીધા એવું લાગે છે એમ, પણ ખરેખર એવું નહોતું. એ તો એના માપ પ્રમાણે જ વાવતો હતો, પણ જે જર્મિનેશન થવું છે, મતલબ શ્રીફોસ ખાતર ઓર્ગેનિક આપણે હોય એટલે જે જર્મિનેશન હોય એ વધારે થયું. જે 20% જે રાસાયણિક ખાતરમાં ઉગાવો ઓછો થતો 20% કોઈને કોઈ રીતે, એ પૂરેપૂરો થયો એટલે ઉગાવો બહુ સારો નીકળ્યો એવો ખેડૂતોનો રિવ્યૂ હતો. બરાબર. તો આનો તમે ડોઝ કેટલો રાખેલો હતો વાવેતરમાં? વીઘે 20 કિલો. એટલે એકરે આપણે થેલી 50 કિલોની, એટલે ડીએપી જેટલું વાપરીએ એટલું જ વાપરેલું. હા. તો આ વાપરવાથી તમને પૂરેપૂરો સંતોષ છે? સંતોષ સારામાં સારા. અત્યાર સુધીમાં અમે ઘઉં કરતા એની કરતા આ વર્ષે સારામાં સારા ઘઉં છે બધા વર્ષો કરતા, અને નોળ પણ એકદમ લાંબી છે અને એકદમ ગ્રીનરી અત્યાર સુધી છે સારામાં સારી, અને ફૂટ પણ જોરદાર થઈ. એક ઓલામાં 10-10 નંગ છે. ખેડૂત મિત્રોનું શું કહેવાનું થાય, બીજા ખેડૂતો આ વાપરે ઘઉંની અંદર, તો તમારું શું કહેવાનું? તો બધાને મારી તો ભલામણ એવી જ છે કે ભાઈ ડીએપી ને રાસાયણિક ખાતરો વાપરવા કરતાં આપણે શ્રીફોસ અથવા તો જે કાર્બન આવે છે ભારત સર્ટિન, એ બધા વાપરવા જોઈએ અને એનું બેસ્ટ રિઝલ્ટ છે. અને લોકો ખેડૂતને જમીનને પણ ફાયદો છે અને ખેડૂતને પણ ફાયદો છે. આ સિવાય તમે બીજા કોઈ પાકમાં વાપરેલું છે? હા, ડુંગળીમાં વપરાવેલું છે, ચણામાં વપરાવેલું છે, બધાના રિઝલ્ટ બહુ સારા છે. તો આપણે જરા જોઈએ કે આમ ખૂબ જ એક સારો એવો પાક જોવા મળે છે ઘઉંનો અત્યારે. ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526.